પ્રકૃતિ મરોડિયાનું, ભક્તના ધ્રોહથી ભગવાનના ધ્રોહનું. સ્વામિનારાયણ હરિ સંવત 1885 ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા રહીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય જે એને એવો આશ્રય છે? અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજો કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમજ સરળપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું છે, મૂંઝાતો તો હોય કેમ છે પ્રકૃતિને મરોડે? ત્યારે જીવને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું છે, જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય, ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે કે મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે? કેમ છે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો પોતાના મનમાં જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચવિષય સંબંધી ભોગ છે, તેમાં શાની વાસના બળવાન છે ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે, એમ વિચારે તો જીવો પોતે હોય તેમ માલમ પડે પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે છે, આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું, તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે, એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો એ પાર પડી જાય, ને જો મરોડે તો એનો ઠાર રહે નહીં, અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, સાધુના ધ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિ જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું, તેનો શું અભિપ્રાય છે? જે એ દૈત્યે વેરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું, ત્યારે ભગવાને એમ જાણ્યું જે વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું. એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું.
અને વળી એમ જાણવું જે એ વેર બુદ્ધિએ કરીને આશ્ર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વેરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા, અને એ પક્ષ તો દૈત્યનો છે. અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા એવો ભગવાનના ભક્તોનો પક્ષ છે. પછી શુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે તેટલા પુરાણ, ઉપનિષદ, વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે જે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય, અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય, તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે. એક તો એ લક્ષણ હોય, તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય, અને એ ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય, તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે, પણ ભગત ભક્તના સંગનો ત્યાગ ન કરે અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મનઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય. તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહીં ને આ તે કોણ જાણે કેવોય હશે, એનું તો કાંઈ કળાતું નથી એવો ન હોય ને જીવો એ માહી બાહેર હોય તેને સર્વે જાણે જે આ તે આવો છે એવો જે સરળ સ્વભાવવાળો હોય અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય. એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. હવે 6 લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત જે તે થયું. આ જીવને માયાથી નિર્લેપણું 2 પ્રકારથી છે, એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે, પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાનિ પામી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે 2 પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે.
તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય, તે બેમાં પોતાનું તપાસવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક મુક્ત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર, મેળીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગ બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામ ગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ગણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે, ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય, ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય. પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન છે. એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બે પ્રકારના સાધુ સત્સંગી છે. તેમાં એક વિષય મળે તો રાજી થાય, ને એક વિષય ટળે તો રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકળ ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે? તેણે ભજન તો થતું નથી અને અકળાય છે. જેમ બાવરો બેસાડ્યો વળી વાણે રે એમ ન કરવું. એનું તો મોટા સાધુને પૂછવું જે મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો. હું બલિહારી એ વૈરાગ્યને અહો હું કોણ એમ વિચારવું એવો ઠરાવ તે ખરો કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તે ઘેલો થઈ ગયેલ. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોડે. પછી કહે છે લિયો સાકર, લિયો એલચી એમ કહે. પછી મહારાજ કહે આ કોણ છે? એટલે હરિજને કહ્યું છે એ તો કબો ગાંડો છે. ત્યારે મહારાજ કહે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાએ કબા ગાંડા છે એમ જાણું છું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં. રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય. ન મળે ત્યારે તો શું ભજન કરે, પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા છે હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચ વિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં. પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. સંત સંતાપે જાત હૈ રાજ ધર્મ અરુ વંશ, તુલસી ત્રણે ટીલે ન દીઠા રાવણ